નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 564મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને રોગની ફેક્ટરી પેટ એટલે કે ઉદર રોગોની સારવાર ભાગ 8માં વધુ માહિતી આપશે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, જય ધન્વંતરી. વક્તવ્ય વિશેની વાતોમાં ભાગ 7 પૂર્ણ કર્યા. રોગોની ફેક્ટરી છે અને તેની અંદરના 8 પ્રકારના ઉદરો, તેના વિશે આપણે 7 અધ્યાય પૂર્ણ કરી અને ભાગ 8 એટલે અધ્યાય 8 ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. એવું કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નથી, કારણ કે ભગવાનનો પાર ન પામી શકાય, ઈશ્વરનો પાર ન પામી શકાય. એવી જ રીતે ઈશ્વરે જેને નિર્મિત બનાવ્યું છે, ભગવાન ધન્વંતરીએ, તે આયુર્વેદનો પણ પાર ન પામી શકાય. અશિતગિરી શમશ્યાત કજ્જલમ સિંધુ પાત્રે શુરતરોર શાખા લેખિની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણનામ સ્મરમ ન યાદ. આ શ્લોક એટલા માટે યાદ આવ્યો કે સમુદ્રની શાય બનાવી, પૃથ્વીનો કાગળ કરી અને કલ્પતરુની કલમથી શારદા કેટલાય કાળ સુધી લખે તો પણ ભગવાનનો જેમ પાર ન પામી શકીએ, તેવી જ રીતે આપણે અચિતગીરી સંખ્યાત કજ્જલમ સિંધુ પાત્રે શુરતરવર શાખા લેખિની પત્રમુરી લિખતી હે ગૃહીત્વા ત્રિદોષ ગુણમ પારમ ન યાદ. ત્યાં આપણા વૈદોને શબ્દ લાગુ પડે. ત્રિદોષના ગુણ અને દોષ, ત્રિદોષ અને એના ગુણ, આખી જિંદગી આપણી પૂરી થઈ જાય ને તો પણ આ 3 દોષ, વાત, પિત્ત અને કફ, આનો આપણે પાર પામી શકતા. ઠીક છે, પોતપોતાની રીતે જયારે ભગવાનને યાદ કર્યા, કોઈ કે ભગવાન વૈકુંઠમાં છે, કોઈ કે સ્વર્ગમાં છે, કોઈ કે પૃથ્વી ઉપર છે. શિવજી કે જ્યાં સ્મરણ કરો ત્યાં છે. જ્યાં સુધી જે વ્યક્તિ પહોંચેલી હોય, જેમ ધર્મમાં પહોંચેલા હોય, એવી જ રીતે આ પણ આપણો એક ધર્મ જ છે. આયુર્વેદ શાસ્ત્ર છે. આયુર્વેદ એક શાસ્ત્રમાંથી નિર્માણ થયેલું, વેદમાંથી નિર્માણ થયેલું, ઉપવેદ છે. તો આજે થોડી ભાવનાત્મક વાતોને યાદ આવી. વાયુ, વાતોદર ઉપરની અત્યારે આપણી ચર્ચા ચાલી રહી છે. આગળના વેબિનારમાં આપણે ખૂબ જ સરસ એની વિસ્તૃતીકરણથી વાતો કરેલી, 80 પ્રકારના વાયુ વિશે વાતો કરેલી અને એમાંથી થોડી એમની સારવાર અને વાતાદી દોષો ની વાતો કરતા આપણે વેબિનારમાં આગળ વધી રહ્યા છીએ. વનસ્પતિને વંદના કરશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ પન્નો દેહી વનસ્પતે પન્નો
નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાતોદરની અંદર ભાગ 4, 5 અને 6 જેમાં આપણે 80 પ્રકારના વાયુઓની વાત. તો મનુષ્યના શરીરમાં વાયુનું રક્ષણ જ કહેલું છે. વ્યવસ્થો મનુષ્યાણામ વાયુ રક્ષતે સર્વદા. પવનત્વ એટલે વાયુ. મનુષ્યમાં વાયુનું રક્ષણ ને મુક્તિ. તેના ઉપરની વાતો કરતા કરતા આપણે આગળ વધ્યા છીએ. આપણો મુખ્ય વિષયનો પહેલો જ વેબિનાર 8 પ્રકારના ઉદર: વાતોદર, પિત્તોદર, કફોદર, કૃષ્યોદર, ક્લિહોદર, યકૃતોદર, ગુદગુદોદર, શતોદર અને જલોદર. આની વાતો કરતા કરતા સારાંશની અંદર આપણે 8 ની વાતો કરી અને પાછા મુખ્યત્વે વાતોદર ઉપર એટલા માટે આવ્યા જેમ આપણે આગળ વાત કરી તેમ પવનસ્તો મનુષ્યાણામ પ્રાયો રક્ષતે સર્વદા. તો વાતોદરના પાછા મુખ્ય 5 વાયુ: પ્રાણવાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ, અપાન વાયુ અને વ્યાન વાયુ. 5 વાયુ અને 16 વાયુ સાથે સંકળાયેલા આ ત્યારે 80 પ્રકારના વાયુ થાય. અને 80 પ્રકારના વાયુ નામ જનરલ વાતો ઉપર અત્યારે આપણે છીએ. પછી એમાંથી એને સ્પેશિયલ ફેકલ્ટી વાઇઝ પ્રાણવાયુ, પ્રાણવાયુ સાથે સંકળાયેલા 16 વાયુ ધીમે 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 આ વાતો ઉપર આપણે જઈશું. તો જેમ ગ્રંથોના પાર નથી આવતા, શાસ્ત્રના પાર નથી આવતા, આપણી રામાયણોના પાર, જેમ યાજ્ઞવલ્કજી ભારદ્વાજજીને કહે છે, મહાદેવ પાર્વતીજીને કહે છે, ગરુડજી કાગભૂષણજીને કહે છે અને તુલસીદાસજી શ્રોતાને કહે છે, તેવી જ રીતે આપણા 564 વેબિનારની અંદર અત્યારે જે આપણા લાસ્ટ વેબિનાર સુધીમાં તમામ વૈદો શ્રોતાઓને કહે છે. પણ ફરક માત્ર અહીંયા એટલો છે કે અહીંયા શ્રોતા એ જ વક્તા છે ને વક્તા એ જ શ્રોતા છે. શ્રોતા પ્લસ વક્તા પ્લસ શ્રોતા. એટલે હવે 10+2 સુધી કાયમી રેગ્યુલર જે બધા જ વેબિનાર માંથી કઈ ને કઈ તત્વ રહેલા છે એમાંથી ધીમે ધીમે આપણે 12મા ધોરણના વિદ્યાર્થી હોય ને એવા થઈ રહ્યા છે. કોઈ મારા જેવા ઠોક નીકાળ્યા 7મા 8મા પણ એક વેબિનાર નું એક તત્વ અને ભૂલી ન શકાય એવું. હમણાં ઉપર લખણના વેબિનાર સાથે સાથે આના પહેલાનો આગલો વેબિનાર પ્રમેય 20 પ્રકારના પ્રમેય આયુર્વેદમાં કયા, એમાંનો એક મધુ પ્રમેય. અને મધુ પ્રમેય ઉપરની 150 થી પણ વધારે વનસ્પતિઓનું દર્શન આપણને આદરણીય મિતલિયા સાહેબે કરાયું. એક ઔષધ ખાલી લસણ સામાન્યમાં સામાન્ય પણ એક પ્રચંડ પર્વત જેવડું એનું કાર્ય. એના 5 ભાગ આપણને દીપકભાઈએ સંભળાવ્યા અને વચ્ચે નાકરાણી સાહેબે અષ્ટાંગ હૃદય, સૂત્રસ્થાન અને દોષસ્થાન આ બધું એટલા માટે યાદ કરું છું કે આ બધું જ આપણું એક લેસન છે અને બધાની અંદર વાયુ સંકળાયેલો છે. વાયુથી 4 પ્રકારના પ્રમેય છે. એટલે વાતાદી દોષનો મધુ પ્રમેયનો દર્દી એટલે ડાયાબિટીસના દર્દીનો રોગ અસાધ્ય ટાઈપ 1 ઇક્વલ ટુ ગેસ્ટ્રાઇટિસ. એટલે ટાઈપ 1 માં બરાબર સામે તમે જુઓ તો પ્રકોપ વાયુનો જ વધારે હોય. 4 પ્રકારના પ્રદર છે ને એને વાયુ સાથે સાંકળેલા છે. બીજા પિત્ત સાથે છે, કફ સાથે છે. કફ સાથેના સાધ્ય છે, પિત્ત સાથેના કષ્ટ સાધ્ય છે અને વાયુથી જે થતા રોગોમાં
4 પ્રકારના વાયુથી થતા ડાયાબિટીસ, પ્રમેહ અથવા તો મધુ પ્રમેહ અથવા તો અધર પ્રમેહ, આ બધા જ અસાધ્ય રોગો સાથે સંકળાયેલા છે. એમાં પણ મુખ્યત્વે વાયુ છે. આપણો વિષય જ વાયુ છે અને લાંબા સમય સુધી આ વાયુ ઉપર જ બોલવું છે. જોકે કંટાળો નહીં જ આવતો એટલો વિશ્વાસ છે, કારણ કે એક એક શબ્દોમાં ભગવાન ધન્વંતરીએ આપેલા શબ્દો છે. મારું તો આમાં કશું જ નથી. ઋષિ મુનિઓનો વારસો આપણે બધાને પીરસી રહ્યો. તો 80 પ્રકારના વાયુ, એમાંના 16 પ્રકાર, એમાંના મુખ્યત્વે 5 વાયુ. એ 5 વાયુને પ્રકૃતિ વાયુ, પ્રાકૃતિક અને વિકૃતિક એના સ્થાન બતાવ્યા. પ્રકૃતિ સ્થાન અને પ્રકૃતિ વાયુનું કર્મ પણ પાછું અલગથી થાય. પંચ મહાભૂતના દેહની અંદર વાયુ કેટલો મહત્વનો છે કે ભગવાનને પણ આપણે જમાડીએ ત્યારે બોલીએ છીએ ઓમ પ્રાણાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા અને અપાનાય સ્વાહા. આ 5 કોડિયા ભગવાનને જમાડતી વખતે પણ આ 5 વાયુને આપણે યાદ કરીએ છીએ. તો વાયુનું મહત્વ કેટલું હશે. પંચ મહાભૂતાત્મકે દેહમ આહારમ પાચ્યમ ભૌતિક વિપકવ પંચાદા ગુણાંત વિવર્ધન. પૃથ્વી આદિ ઉપરના પંચ મહાભૂતથી બનેલા આ દેહમાં પંચભૂતાત્મક આહારની સાથે સાથે અગ્નિની સાથે સાથે 5 પ્રકારના વાયુ ધાતુઓની વૃદ્ધિ કરે. એમાં આપણે અત્યારે ધાતુઓમાં બહુ ડીપ નથી જતા. આપણે આપણા વિષય ઉપર આગળ વધીએ છીએ. તો 5 વાયુ શરીરમાં મુખ્યત્વે છે. એમાં પણ પ્રાકૃતિ અને વિકૃતિ. સુશ્રુતિ આમના 2 ભેદ પાડેલા છે, કારણ કે આપણે દર વખતે અલગ અલગ ઋષિઓને સાથે યાદ કરીએ. નારંદરને પણ યાદ કરીએ છીએ, માધવને પણ યાદ કરીએ છીએ, મદેજીને પણ યાદ કરીએ છીએ. આવી જ રીતે આર્યભિષેક, નારંદર સંહિતા, માધવ નિદાન, ભાવ પ્રકાશ, બધામાંથી થોડું વાયુની વાતો કરીએ છીએ અને એમાંથી ઘણું બધું આપણને જાણવા મળતું હોય છે. તો પ્રકૃતિ વાયુના ગુણ છે, એવી જ રીતે પાછા એના અવગુણ છે. પ્રકૃતિથી વાયુના કર્મ છે. કર્મ એટલે કઈ જગ્યાએ કયું વાયુ વિચરે છે, આ એનું કર્મ છે. અને એના ગુણ છે. વૃક્ષમ શીતો લઘુમ ખર ત્રિગુણ ઐશ્વતર રજો બાહુલ એવચ અચિંત્ય વીર્યો દોષાણામ નેતા રોગ સમૂહરત આશુકારી મહાચારી પક્વધાન્યમ ગુદાલય. આ એ વાયુના ગુણ છે. એ પછી એના કર્મ છે. કર્મની અંદર પણ ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંના વાયુના સ્થાન અને ક્રિયા અનુસાર એના પાછા 5 ભેદ બતાવવામાં આવ્યા. અને એ 5માં પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન અને અપાન, આ 5 પ્રકારના વાયુ પોતાના વિશિષ્ટ સ્થાનમાં રહીને, પોતાના સામ્ય અવસ્થા સ્વરૂપે રહીને પ્રાણીઓના દેહને ધારણ કરે છે. યથાગ્રી પંચતા ભીનો નામથિનાત્મકમ કર્મભી ભિન્ન અલીનસ્તા લોકમ નામસ્થાની ક્રિયામહે પ્રાણદાનો સમાનસ્ય વ્યાન શ્રાપાન એવચ સંસ્થાનામ મારુતમ પંચ યાયપી શરીરણમ. વાયુના 5 ભેદ અને એ 5 ભેદની અંદર મુખ્યત્વે પ્રાણવાયુ. આપણે છેલ્લે પણ મૃત્યુ સમયે માણસને કહેતા હોય કે ભાઈ પ્રાણ ઉડી ગયો, પ્રાણ ગયો. પ્રાણવાયુ એટલે આપણે ઇંગ્લિશમાં ઓક્સિજન કહીએ. વિચારીએ તો ખ્યાલ આવે. આપણે પહેલા વહેલા જ આયુર્બલમ યશો વર્તે પ્રજા પશુની વસ્તુની જો બોલીએ છીએ ને, માં વનસ્પતિને વંદના કરીએ છીએ ને, તો પ્રાણવાયુ ઓક્સિજન પણ વનસ્પતિની જ આપણને દે. દિવસ દરમિયાન જેમ ભીનામાં પોટી પોતે સુકામાં સુવાડે મને માં, એવી રીતે વનસ્પતિ આપણને પ્રાણવાયુ અર્પણ કરે છે અને અંગાર વાયુને એબ્સોર્બ કરે છે. કેટલી શક્તિ હશે, કેટલી માં વનસ્પતિ આપણી રક્ષા કરે. ખોરાકના સ્વરૂપે, દવાના સ્વરૂપે,
તડકા છાયાની અંદર પણ માં કાષ્ટ સ્વરૂપે પણ છેલ્લે પણ એના મૃત્યુ સમયે પણ માં વનસ્પતિમાંથી લાકડું કાષ્ટ તૈયાર થાય ને એમાંથી આપણે બધા એની માં વનસ્પતિને જેટલી વંદના કરીએ ને એટલી ઓછી. તો પ્રાણવાયુ પ્રાણ સંકટમ અને પ્રાણવાયુ છેલ્લે પ્રાણવાયુ પ્રાણ છોડી દીધા, પ્રાણ જતો રહ્યો એવો પ્રાણવાયુ. વાયુ હરિયો વક્ર સંચારી ચ પ્રાણો નામ દેહદ્રુક જો અનમ પ્રવેશ્યત્યંત પ્રાણાસ્વાપ લંબયતે પ્રાયશઃ કુરુતે દુષ્ટો ઇકાશ્વાસાદ કાંગનાદ. ઇકાશ્વાસાદ દુષ્ટ વાયુ પ્રાણવાયુ જ્યારે પ્રકોપ થાય ત્યારે મુખ્યત્વે શરીરની અંદર શ્વાસ, હેડકી, ઉધરસ બધું જ પ્રાણવાયુ સાથે થાય. અને એ જ પ્રાણવાયુની ગતિ ની અંદર કાર્ય કરવામાં એના માટે જો આપણે પાછા વનસ્પતિ શાસ્ત્રમાં જાય ને તો જ્યારે વધારે પડતી ઉધરસ, શરદી, તાવ હોય ત્યારે તાંદળજો અને દૂધી ખાવાની ના હોય. કારણ કે એ પ્રાણવાયુને ઉત્તેજિત કરવાને બદલે એને સમન કરી નાખે છે. અને સમન કરે એટલે પૂરો પ્રાણવાયુ આપણને મળી શકતો નથી. ફેફસાની અંદર થઈ અને જે શુદ્ધિ કરીને ઓક્સિજન પૂરા બોડીને પૂરું કરનાર ઓક્સિજન નામનો વાયુ જેને આપણે પ્રાણવાયુ, તો મુખમાં વિચર કરનાર પ્રાણવાયુ છે તથા તે દેહને ધારણ કરે છે. આ પ્રાણવાયુ અન્નને આમાશય, ગ્રહણી આ વગેરે સ્થાન સુધી પહોંચાડવાની પ્રક્રિયા પ્રાણવાયુ કરે તથા પ્રાણનું અવલંબન કરે છે, પ્રાણનું પ્રોટેક્શન છે. પૂરા શરીરના રોટેશનની અંદર જો આપણે HB હોય તો એની અંદર બ્લડના સર્ક્યુલેશનમાં થઈ અને પૂરા શરીરને ઓક્સિજન પૂરું પાડનાર આપણું હૃદય ધબકતું રહે છે. અને હૃદય છે એટલે ભગવાનને કદાચ કહ્યું હશે કે સર્વશિક્ષાહમ હૃદય સન્નિવિષ્ટ. પ્રાણવાયુ એટલે હૃદયની અંદર બિરાજમાન ઈશ્વરના સ્વરૂપે રહેલો એક વાયુ છે. અને આ પ્રાણવાયુ ની અંદર જ્યારે પ્રકોપિત થાય ત્યારે હેડકી, શ્વાસ, ઉધરસ, શ્વસણી, ફેફસાના રોગો, ગળાના રોગો, થ્રોટ ઇન્ફેક્શન આ બધા ઉપર પ્રાણવાયુ જ્યારે શરીરને પૂર્ણ મળે નહીં અથવા તો પ્રકોપ થાય. તો પ્રકોપ ક્યારે થાય? પ્રાણવાયુનો પ્રકોપ હોઈ શકે? હા, હોઈ શકે. કારણ કે આગળ આપણે જાણીશું એના માટે થઈ જાય. વાત જ પ્રકોપની સાથે સાથે એક જ વાયુ એવો છે કે જે બધા જ વાયુઓનો ગ્રેટ અને એક એનો કિંગ ઓફ ધ બોડી એટલે વ્યાન વાયુ. બહુ લાંબી વાત છે પણ આજે આપણે એને પછી સંક્ષિપ્તમાં અત્યારે લઈશું અને પછી એને વ્યવસ્થિત રીતે પણ. તો પ્રાણવાયુ પ્રકોપિત થાય ત્યારે શ્વાસ, શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન, ગળાનો સોજો, અન્નનળીનો સોજો, શ્વાસ નળીનો સોજો અને ફેફસાના સોજાને ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ઉદાન વાયુ. ઉદાનો નામ યસ્યુર્ધ્વ મૂપેતિ પવનોતમઃ તેના ભાસતિ ગીતાદિ વિશેષમ અભ્ય પ્રવૃત્તર્તે ઉર્ધવ જત્રુ ગતામ રોગામ કરોતિ ચ વિશેષ્યત. 5 પ્રકારના વાયુના ઉત્તમ પ્રકારનો ઉદાન વાયુ છે જે ઉપરની ગતિ કર્યા કરે છે. ઉદાન વાયુ થકી માણસ, જોકે મારો સબ્જેક્ટ નથી પણ થોડીક વાત કરું તો પરા પશ્યંતી મધ્ય અને વેખરી એની અંદર જે ગાયકો હોય છે, જે સારેગમથી પોતે બોલતા હોય, આવા લોકોની અંદર જેટલો ઉદાન વાયુ શુદ્ધ એટલી જ એમની ગાયકી, એમનો રાગ રાગણી અને એની લયને લંબાવી શકે છે. તો વેખરીની અંદરથી જ મોઢામાંથી નીકળતા શબ્દોમાં પણ મુખ્યત્વે ઉદાન વાયુ એટલે કે ઉદાન વાયુ થકી જ માણસ ભાષણ કરી શકે છે, વક્તૃત્વ શક્તિને કેળવી શકે છે, ગાઈ શકે છે. ગાવાની જે પ્રક્રિયા છે એની અંદર ઉદાન વાયુ સંકળાયેલો છે. આ ઉદાન વાયુ જ્યારે પ્રકોપિત થાય ત્યારે ઉર્ધવ જત્રુગત અર્થાત નેત્ર એટલે આંખ, નાસા એટલે નાક, મુખ, કર્ણ એટલે કાન અને શિર એટલે મસ્તક. આ બધા
બધા જ અવયવોમાં રોગોત્પત્તિને ઉત્પન્ન કરે. આપણે જો જોતા હોઈએ છીએ કે એટલે જે મહાન ગાયકો ઘણા બધા થઈ ગયા છે ને છે, એમાં બહુ આપણે નથી જતા. અને આપણે આના વેબિનાર પણ ત્રિવેદી સાહેબ અને બેન દ્વારા, મિસિસ ત્રિવેદી દ્વારા આપણને બહુ સરસ રીતે સમજાયા હતા. તેવા વસ્તુની અંદર પણ ઉદાન વાયુ મુખ્ય હોય એટલે ઉર્ધ્વજત્રુગત અર્થાત નેત્ર, નાક અને ટૂંકમાં ગળાથી ઉપરના તમામ ભાગના અવયવોમાં રોગોત્પત્તિ જ્યારે થાય છે ત્યારે ઉદાન વાયુનો પ્રકોપિત થાય. ઉદાન વાયુ પ્રકોપિત ન હોય ત્યારે માણસને આ 5 પ્રકારના કર્મ, નાક, મુખ, કાન, જીભ અને આંખો, આના દ્વારા જે પ્રક્રિયા કરે એ ખૂબ જ શુદ્ધ હોય, પ્રસન્ન ચિત્ત હોય. અને પ્રસન્ન ચિત્ત ક્યારે માણસ રહી શકે કે જ્યારે એનો ઉદાન વાયુ શુદ્ધ હોય. ત્યારબાદ વાત કરશું સમાન વાયુ. આમ પકવા શયતર સમાનો ગૃહી સંગતઃ સો અનમ પચ્યતિ પ્રજામ સ્વસ્ય વિશેષા વિલક્ષક્તિ પુલમાંગી સાધતી શિરમ પ્રભુતિ કુરુંતે ગદા. આમાશય અને પક્વાશય આ બંનેમાં સંચરણ કરનાર સમાન વાયુ જઠરાગ્નિની સહાયથી અન્નને પચાવે, પાચક રસને ઉત્પન્ન કરવા. જઠરાગ્નિ સાથે સંકળાયેલો વાયુ એટલે સમાન વાયુ. સમાન વાયુ જ આપણા ખોરાકને ઉપરનું એનું બેલેન્સ હોય છે. ડાયજેશન સિસ્ટમ આપણી અત્યારની ભાષામાં કહીએ તો અનડાયજેશન અને ડાયજેશન, આ બે વસ્તુ સમાન વાયુ સાથે સંકળાયેલી. અને આમ જોઈએ તો સમાન વાયુ સાથે જઠરાગ્નિ સંકળાયેલી છે. તેવી જ રીતે યકૃતોદર અને પ્લિહોદર પણ સંકળાયેલું છે. એટલે યકૃતોદર અને પ્લિહોદર થી થતા તમામ રોગો સમાન વાયુ સાથે પણ સંકળાયેલા છે એવું કહી શકાય. તો સમાન વાયુ જઠરાગ્નિની સહાયથી અન્નને પચાવે અને અન્ન પાકમાંથી ઉત્પન્ન થતા રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધાની અંદરથી રસને છૂટો પાડે છે. દોષો, રસના દોષો, મૂત્ર તથા મળને છૂટા પાડે છે. આ સમાન વાયુનો જ્યારે પ્રકોપિત થાય ત્યારે ગુલ્મ એટલે ગોળો, અગ્નિમાંદ એટલે મંદાગ્નિ, અતિસાર, અરુચિ, અપચો, આફરો, આ બધા જ 4 પ્રકાર આદરણીય શ્રી વિનોદભાઈ મને થોડીક ટકોર કરેલી પેલા કે બીજા ભાગની અંદર. ત્યાં 4 છે ને સાહેબ, એના 8 એટલે આપણા 8 ઉદરો. એની અંદર એને 4 ને બહુ સરસ વર્ણવેલા. અરુચિ, અજીર્ણ, અપચો, આ બધા 4 પ્રકારના જે વસ્તુ છે એમાં સમાન વાયુ સંકળાયેલો છે. અગ્નિમાન એટલે કે મંદાગ્નિ અને જઠરાગ્નિ. જ્યારે આપણો સમાન વાયુ શુદ્ધ હોય, પ્રાકૃતિક રીતે અને સંચરણ બરાબર કરી શકતો હોય ત્યારે આપણે ખોરાક બરાબર પાચન થઈ જતો હોય છે. અને ખોરાક પાચન થાય, જઠરાગ્નિ સતેજ હોય તો થાય. જઠરાગ્નિ ક્યારે સતેજ હોય કે જ્યારે જઠરાગ્નિના બળને જાળવી શકે એવા પ્રકારનો આહાર મનુષ્ય લેતા હોય. તો એના માટે શું, તો કે અન્ન ઉપર અન્ન ન લેવું, એક ખોરાક લઈને બીજો ખોરાક ઉપર ન લેવો, સવારે વહેલું ઉઠવું, સવારે વહેલા ઉઠીને અંગ કસરતો જે કરતા હોય એ કરવી, ત્યારબાદ થોડું ચાલવું, તેના બાદ ટહેલવું, બધા જ નીતિ નિયમ પ્રમાણેના સમયો ફિક્સ કરવા. સવાર, બપોર, સાંજનું ભિક્ષુક જેવું અન્ન લેવું, બપોરે રાજા જેવું અન્ન લેવું અને સવારે ઋષિ જેવું નાસ્તો લેતા હોય તો લેવો. તો આ બધાની સાથે સમાન વાયુને જઠરાગ્નિને સતાજ રાખવા માટે થઈને સમાન વાયુને આપણે સ્થિર કરવો પડે. અને એના માટે જ આપણો આહાર વિભાગ, આપણી દિનચર્યા, આપણી રાત્રિચર્યા બધી એની સાથે સંકળાયેલી છે. અને ગુદગુદોદર પણ હવે પછીના એની સાથે સંકળાયેલી હોય. જ્યારે પ્રાણવાયુ, ઉદાન વાયુ અને સમાન વાયુ, ત્યારબાદ વ્યાન વાયુ. કૃતસ્ન દેહે અચરો વ્યાનો રસ સમ હનોદત સ્વદેશા કૃતસ્ય વાસણાપી પંચદ્યા ચેષ્ટ યત્યપી.
ઉદસ્ય કુરુતે રોગાન પ્રયાંશાનામ સર્વદેહગાનમ. આખા શરીરની અંદર જે પ્રવૃત્તમાન હોય, આખા શરીરની અંદર ભ્રમણ કરતો હોય તો તે એટલે ફક્ત ને ફક્ત વ્યાન વાયુ. પછી અત્યારે આપણે આને સંક્ષિપ્તમાં લઈએ છીએ, એનું વ્યવસ્થિત રીતે પણ એની પ્રકૃતિ, એની વિકૃતિ, એના કર્મ, એના ગુણ ઘણું બધું અલગ અલગ છે. પણ વ્યાન વાયુ મુખ્યત્વે છે. જેમ 5 આપણે આગળના 4 વાયુ છે ને, એ 4 ચોકી છે, અને 4 ચોકીમાં કોઈ પણની સાથે વ્યાન વાયુ જો દૂષિત થયેલા દોષની સાથે ભળે તો એ મરણોન્મુખ થાય. સર્વ શરીરમાં ભ્રમણ કરનાર વ્યાન વાયુ અન્નના નામ સારભૂતમ રસને સર્વ શરીરમાં ફેરવે છે. પરસેવો સ્વેદ એટલે પરસેવો સ્વેદ અને રક્તનું વિશ્રાવણ કરાવે છે. ગતિ, અવક્ષેપણ, ઉત્પ્રેષણ, નિમેષમ, ઉન્મેષમ, આમ 5 પ્રકારની ચેષ્ટાઓનું સંપાદન કરે છે. તે વ્યાન વાયુ પ્રકોપિત થાય તો સર્વ શરીરની અંદર વ્યાપ ઉત્પન્ન કરે. બીજાની અંદર વંટાય રક્ત એટલે ગતિ, ગતિનો અવરોધ, અવરોહણ, આરોહણ જેમ કરીએ છીએ, ઉપર આવવું, નીચે જવું, અનુલોમ થવું, પ્રતિલોમ થવું, નિમેષ ને ઉન્મેષ એટલે દ્રષ્ટિમાં અંધ થવું, દ્રષ્ટિનો પ્રકોપ થવો, આ બધા જ પ્રકારની ચેષ્ટાઓને સંપાદન કરે છે. આપણી તમામ પ્રકારની ઇન્દ્રિયોની અંદર જ્યારે વ્યાનવાયુનો પ્રકોપ થાય તો અનેક પ્રકારના શરીરની અંદર વ્યાધિઓને ઉત્પન્ન કરે. તો પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, ત્યારબાદ વ્યાનવાયુ અને છેલ્લે અપાનવાયુ. કારણ કે અપાનવાયુ નાભીથી નીચેના ભાગમાં છે. આવું આપણા ઋષિ મુનિઓ જેવા આદરણીયો ઘણી વખત આપણને સમજાયું છે. તો મને વાયુ પ્રકરણમાં નાકરાણી સાહેબે ખાસ આ બાબત ઉપર ભાર મૂકેલો અને પોતાના ધાત્વા અગ્નિના સ્વરૂપમાં શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે પણ આપણને સમજાવ્યું. અપાનવાયુનું કર્મ શું? તો કે પક્વાધાન્ય અલયોપાનમ કાલે કર્ષતિ ચાપ્યયમ નિરણમ સક્રમૂત્રમ શુક્રમ ગર્ભાતિ વાન્યત મૃદુષ કુરુતે રોગામાં અંધરા બસ્તી ગુદાત્રયા. પક્વાશયમાં રહીને અપાન વાયુ યોગ્ય સમયે મળ, મૂત્ર, શુક્ર, ગર્ભ અને આંતરવળ એટલે આંતરડાની અંદર અધો માર્ગથી પ્રેરિત થઈ અને આ બધાને બહાર કાઢે છે. સમયાંતરે જ્યારે જ્યારે જેનો સમય થાય, ગર્ભ પણ પરિપૂર્ણ પાકે ત્યારે જે ફળ છે એ ડાળીને છોડી દે તેવું બાળક પણ ગર્ભને છોડી અને માતાના ઉદરથી બહાર આવે છે. તેવી જ રીતે મળના વિશે પણ ઘણી વખત આપણા વેબિનારમાં અને ખાસ કરીને સક્કરતા કહે છે કે પાકેલું ફળ જેમ નીચે પડે એવી રીતે પેટ સાફ થવું જોઈએ. તો પેશાબની પણ એ જ ગતિ છે. તો મળ, મૂત્ર, શુક્ર, ગર્ભ આ બધાને આંતરડાની અધોમાર્ગમાંથી પ્રેરિત કરે છે અને બહાર કાઢવાની પ્રક્રિયા કરે એ એટલે અપાન વાયુ. અપાન વાયુની શુદ્ધતા હોય તો આ 5 પ્રકારના રોગોથી બચી શકાય છે અને 5 સમયકાળે સમયાંતરે એના જ્યારે જ્યારે સમય થાય ત્યારે એક ક્રિયાઓ કુદરતી રીતે આપણા શરીરમાં થતી રહે અને એ ક્રિયાને કરવા માટે 11મું મન માણસને પ્રેરિત કરે. જોકે મન તો બધા જ વાયુ સાથે સંકળાયેલ પણ જ્યારે જ્યારે જે ચેષ્ટાઓ, જે મન, જે વેગને, જે સમયને, જે આપણા ઋષિ પરંપરાએ બતાવેલી દિનચર્યા, રાત્રિચર્યા પ્રમાણે આપણે આગળ વધીએ ત્યારે એમાં મન મુખ્યત્વે હોય. તો જ્યારે જ્યારે અપાન વાયુ બહુ સમજવા જેવી બધી આ એક એક વાયુ વિશેની વાતો થોડું કંટાળાજનક હશે, ઊંઘ પણ આવી જાય એવું પણ બની શકતું ઘણી વખત. પણ અત્યારે આપણે 10+2 નો પીરિયડ લેતા હોય ને એવી સ્થિતિમાં જઈ રહ્યા છે એટલે એવું લાગે. તો જ્યારે અપાન વાયુ પ્રકોપિત થાય તો એને લગતા કયા કયા રોગ થાય? ઓકે, યુરિન બ્લેડર ને લગતા, રેક્ટમ ને લગતા, ગર્ભાશયને લગતા આ બધા જ પ્રકારના રોગો, પ્રોસ્ટેટ ગ્લેન્ડ ને લગતા આ બધા જ રોગોની અંદર મુખ્યત્વે અપાન વાયુનું સ્થાન મુખ્યત્વે હોય છે. યુરિન બ્લેડર અટકીને પેશાબ આવવો અથવા અતિશય વધારે પડતો પેશાબ
બહુમૂત્રતા અને અલ્પમૂત્રતા, ઉનવા જેવા રોગો, મૂત્રકુચ્છ ને જે આપણે આગળના 80 પ્રકારના વાયુમાં જેની ખૂબ જ સરસ વાતો થઈ છે, એમાંના 16 પ્રકાર પણ આમાં આપણે પછી લઈશું કે અપાન વાયુ સાથે કયા 16 પ્રકારના વાયુ જોડાયેલા છે. પણ મુખ્યત્વે આ વાયુનો પ્રકોપ થાય તો પાઇલ, ફિસ્ચ્યુલા, ફિશર આવા રેક્ટમની અંદર રોગો થતા હોય છે. યુરિન બ્લેડરની અંદર સ્ટોન, પથરી, સિસ્ટમની અંદર ઘણી વખત યુરિન બ્લેડરનો સોજો, એડિનો યુરિન બ્લેડર જેને કહેવામાં આવે, એની અંદર એક પ્રકારનો સોજો પણ ઉત્પન્ન થતો હોય છે અને રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. મૂત્રઘાત અને મૂત્રકૃચ્છ આ બે પ્રકાર થયા છે. મૂત્રકૃચ્છમાં ફક્ત ઉનવા, શરીરની ગરમી બહાર નીકળે અને પેશાબમાં તરત થાય, જ્યારે મૂત્રઘાતની અંદર પસેલ વધતો હોય છે. ખાસ કરીને બહેનોને ટ્રેક ઉપર વધારે પડતું પ્રદરના પ્રોબ્લેમ હોય ત્યારે પૂર્ય પ્રદર, રસીયુક્ત પ્રદર થતો હોય છે ત્યારે એને મૂત્રઘાત પણ કહેવામાં. આ બધા જ પ્રકારના રોગો, ગાયનેકને લગતા તમામ પ્રકારના રોગોમાં અપાન વાયુ મુખ્યત્વે કર્મ કરે છે. તો એ અપાન વાયુ જેટલો શુદ્ધ એટલી ઉપરની તમામ ગતિઓ શુદ્ધ હોય છે. પણ ખાસ કરીને આપણે આ ક્રિયાની અંદર ભલે બધા જ મુખ્યત્વે જ છે, યાન વાયુ તો સર્વ સમાન વાયુ, પ્રાણ વાયુ, ઉદાન વાયુ સમાન વાયુ, પણ અપાન વાયુ છે ને એ આપણા નાભીથી નીચેના તમામ રોગોની અંદર મુખ્યત્વે એટલે અપાન વાયુ છે. એની ગતિ અવળી અને હવળી બે પ્રકારની થતી જ રહેતી હોય છે અને તેમાં મુખ્યત્વે આપણી દિનચર્યા અને રાત્રિચર્યાઓ જવાબદાર હોય છે, આપણો ખોરાક જવાબદાર હોય. તો આવા 5 પ્રકારના વાયુ વિશેની આપણે સંપૂર્ણપણે થોડું ડિટેલથી વાતો કરી અને ગયા વખતે આપણે 84 પ્રકારના વાયુ ઉપર સારવાર અને ટ્રીટમેન્ટ, આ ટ્રીટમેન્ટની અંદર આ પંચ મહાભૂત અને પંચ વાયુ ઉપરની જે આજે આપણે થોડી શક્તિ, મારો વિષય બહુ નથી પણ છતાંય સામાન્ય વાતો કરી છે અજ્ઞાનતાવશ, પણ બધાની અંદર મુખ્યત્વે વનસ્પતિની અંદરના વૈદોના નિચોડ સ્વરૂપે અને 80% આપણા બધા જ વેબિનારમાં આપણને બધા જ વૈદો કંઈ ને કંઈ આપી રહ્યા છે વાયુ વિશે. વાતાદી દોષ, વાયુથી થતા આમવાત, વાતરસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ, પછી સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ, લંબર, સેક્રમના મણકાના પ્રોબ્લેમ, આ બધા જ રોગોની અંદર મુખ્યત્વે વાયુની અંદર રાસનાદી કાળાને એટલું બધું મહત્વ આપવામાં આવેલું છે કે શરૂઆતનો તાજો એક્યુટ કોઈ પણ પ્રકારના વાતાદી દોષોમાં જો વ્યવસ્થિત રીતે એમની બધી વનસ્પતિઓ લાવી ઘરે બનાવી અને એને એના અનુપાન પ્રમાણે, દાખલા તરીકે જૂનો રોગ હોય તો કાઢો બનાવીને એમાં યોગરાજ ગુગળની સાથે લેવો જોઈએ. તાજો હોય અને શરદીની મોસમ હોય તો લીંડી પીપળનું ચૂર્ણ નાખવું જોઈએ. અંદર સૂંઠ નાખી હોય છતાંય કાઢો ઉતારીને કોઈ પણ દ્રવ્ય એની અંદર નાખવું, એટલે એનાથી એના મુખ્યત્વે ગુણધર્મનો બહાર આવે અને મુખ્યત્વે એના ગુણધર્મ છે એ તરત જ રોગો ઉપર કમાન્ડ મેળવે. અજમોદાદી ચૂર્ણ હોય તેમાં અજમોદ હોય જ. મહારાષ્ટ્રાદી ક્વાથ વિશે આપણે ગયા વખતે લઘુ મહારાષ્ટ્રાદી વિશે વાત કરેલી, તો એની અંદર પણ રાસના, ધમાસો, બલદાણા, એરંડમૂળ, દેવદાર, વજ, અરડુશી, સૂંઠ, હરિતકી એટલે બાલ હરડે, ચવકમૂળ, નાગરમોથ, ટાટોડી, ગળો, વરધારો, સુવા, ઓખરું, અશ્વગંધા, અતિવિષ, ગરમારો, શતાવરી, લીંડી પીપળ, કાટાસરિયો, ધાણા, ઊભી ભોય રીંગણી, ઊભી રીંગણી, આ બધાને સંભાગે લેવાનું કહે છે. માર્કેટમાં ક્વાથ સ્વરૂપે પણ મળે છે, અરિષ્ટ સ્વરૂપે પણ મળે છે અને પાવડર એટલે કે ભૂકા સ્વરૂપે, અધકચરા ભૂકા સ્વરૂપે પણ મળે છે. અને જો નાનું સીટી હોય અને આ બધું જ 20-20 ગ્રામ મળતું હોય તો વેબિનારની લિંક આવે ત્યારે આમાંથી એક વસ્તુ લખી અને ઘરે બનાવી, શિયાળાની અંદર અષ્ટમાંશ કાઢો બનાવી, સૂંઠનું ચૂર્ણ અથવા લીંડી પીપળનું ચૂર્ણ
ગરમીની મોસમ હોય તો એરંડિયું તેલ, ભેજવાળું હવામાન હોય તો અજમો અથવા યોગરાજ ગુગળ, અને બધાથી બેસ્ટ 12 મહિના એરંડિયું તેલ નાખી અને મહારાષ્ટ્રના ક્વાથનું સેવન કરવામાં આવે તો સર્વાંગે વાત, એકાંતવાત, શ્વાસ, કાસ, પરસેવો, અતિતંદ્રા, તુની, પ્રતિતુની, ગલરોગ, સર્વ અંગોના સણકા એટલે દુખાવો, કંપવાત, પાર્કિન્સન જેને વારંવાર ખાલી ચડતી હોય, બ્લડ રિલેટેડ જે અનસર્ક્યુલેટ થતું હોય, ત્યારબાદ વિશ્વાંચી એટલે અડપચી, સ્લીપર, આમવાત, સંપૂર્ણ સુવા રોગ, સ્વવડ પછીના બહેનોને, ઘણા બધા લોકોને બહેનોને આધુનિક સારવારમાં પણ સીઝર કર્યા પછી ઘણા બધા બહેનોને અમુક પ્રકારનો પ્રોબ્લેમ રહી જતો હોય તો તેવા લોકો પણ, એવું નહીં કે આપણે વાયુ સાથે જ સંકળાયેલું છે, આપણો વાતો દર વિશેની જ આ બધી વાતો છે અને વાતો દરના મુખ્યત્વે વાયુ વિશેની જ આપણે વાત કરી રહ્યા છીએ. તો એની અંદર પણ શુવારોગની અંદર પણ જે બહેનોને શરીર દુખતું હોય, કમર દુખતી હોય, પેટમાં ખૂબ જ વાયુ રહેતો હોય, માસિકની અનિયમિતતા હોય, તે પણ જો મહારાષ્ટ્રના ક્વાથનું સેવન ઋતુ પ્રમાણે, વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે કઈ ઋતુમાં શું અનુપાન લેવું એટલું જાણી અને સેવન કરે તો એમાંથી પણ મુક્તિ મળે છે. અપતંત્રક વાત, અર્ધિત વાયુ એટલે મોઢાનો લકવો, અપતંત્રક વાત એટલે હિસ્ટેરિયા, વાત કંટક, અનુગ્રહ એટલે દાઢીનું પકડાઈ જવું, ગ્રધરસી એટલે સાયટિકા, આવા બધા જ વ્યાધિઓનો નાશ કરવાની શક્તિ ફક્ત એક મહારાષ્ટ્રના ક્વાથની અંદર પડેલી. સાથે સાથે અનુપાન તરીકે વૈદ્યોના માર્ગદર્શન લેવામાં આવે તો જાનુવાત, જાનુબસ્તી, બસ્તીના પ્રકરણની અંદર જ્યારે આ પ્રકરણ ચાલતું હતું ત્યારે આપણે સાહેબે બહુ સરસ આપણને સમજાવ્યું હતું કે જાનુબસ્તી પણ એક બસ્તીનો પ્રકાર છે જેમાં ઢીચણથી લઈ અને સાંકળનો આખો ભાગના મૂળ સુધી જે તેલની મસાજ કરવામાં આવે છે જેને જાનુબસ્તી કહેવામાં આવે છે. તેવી જ રીતે જાંઘનો સોજો અને ખાસ કરીને મોઢાનો લકવાની સાથે સાથે સિમેન દોષ, શુક્રના દોષો અને જેને વ્યંધ્યત્વ રહેતું હોય એને ઉદર રોગ એટલે કે ટ્રેક અને ગર્ભાશયના રોગો, આ બધા જ વંધ્યાના રોગોની અંદર પણ મુખ્યત્વે મહારાષ્ટ્રાદી અને મહામંજીષ્ટાદી ક્વાથ, આ બે કાથનું સેવન જેને બાળકો ન થતા હોય એને મારા પૂજ્ય માતુશ્રી ખાસ કરાવતા અને ત્યાર પછી એની બીજી સારવાર આપતા. પણ આ બે ક્વાથ તો પીવડાવવાના એટલે શરીરના તમામ પ્રકારના વાયુના દોષોને શુદ્ધ કરી અને આ કાઢો અનેક પ્રકારના રોગોમાંથી આપણને મુક્ત કરવા વાળો છે. ગર્ભનો પણ ધારણ કરવા માટે થઈ અને પણ વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે લેવામાં આવે તો દેહ શુદ્ધિ થઈ અને બાળક રહેવાની શક્યતા પણ વધી. બાકી નાના નાના પ્રયોગ તો ઘણા બધા આપણને આપ્યા છે. વાયુના દોષ માટે ખરેટીના મૂળ, મોઠનો કાંટો અને લીંડી પીપળનું ચૂર્ણ નાખીને પીવડાવવામાં આવે તો જેને બહુ ઠંડી લાગતી હોય, પાર્કિન્સન થતું હોય અને શરીરની અંદર દાહ અને અમ્લપિત્ત, આ બંને વિભાગ અલગ છે. દાહ થવો અને બર્નિંગ એટલે દાહ બેયમાં થાય છે. એસિડિટી એટલે પિત્તમાં જ્યારે અમ્લતા આવે ત્યારે પણ દાહ થાય છે અને શરીરનો અંદરનો ભાગ વધારે રોજુ, કોમળ થાય એટલે કે રાઈના સોમા ભાગ જેવી કોઈ જગ્યાએ છોલાયેલું હોય અને કોઈ પણ વસ્તુ પસાર થાય બોડીની અંદર એટલે કે પાણી પીએ, ખોરાક લઈએ તો પણ દાહ થતો હોય. તો આવા તમામ પ્રકારના દાહમાં ખરેટીના મૂળ, ઊંઠનો કાઢો કરી લીંડી પીપળનું ચૂર્ણ નાખી અને સેવન કરવામાં આવે તો ફક્ત ને ફક્ત 2 દિવસમાં જ આનો નાશ થાય છે. જેને ઇમરજન્સી ટ્રીટમેન્ટ તરીકે કંપવાતના ઘણા બધા લોકો ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય, નામ યાદ ન હોય પણ આપણા વેબિનારમાં, ડાયરામાં ઘણા બધા આવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય. કંપવાત એક એવો રોગ છે કે એની અંદર થોડી માનસિકતા પણ છે અને નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. વાઇબ્રેશન, પાર્કિન્સન થાય
હાથની અંદરની ધ્રુજારી, ઘણા બધા લોકોને શરીરની અંદર મેનિયા અને ફોબિયા માંથી ફોબિયાની અંદર ડિપ્રેશનમાં જીવતા ઘણા બધા લોકોને આ રોગ ન હોવા છતાં પણ શરીરમાં કંપવાતની અસર આવતી. આવા લોકો પણ જો આનું જો સેવન કરે તો એમાં 2 દિવસમાં કઈ ને કઈ સરસ મજાનું પરિણામ મળે. પણ પરિણામ ન મળે તો નાસીપાસ ન થવું. તારા વૈદ્યો, હવે તો મારે એક લિસ્ટ બનાવવું છે કે આપણા કયા જિલ્લામાં કેટલા કોણ વૈદ્યો બેઠા છે. એનાથી આપણને એક માહિતી મળશે અને ગ્રુપમાં પણ રિક્વેસ્ટ કરું છું. ખાસ કરીને તો આ કામ બહુ સરસ રીતે અરવિંદભાઈ પાનસુરિયા કરી રહ્યા છે, તો એ પણ હાજર હોય તો એ અથવા તો ગ્રુપમાંથી કોઈ પણ કે ભાઈ પાલીતાણામાં આ વૈદ છે, ફલાણી જગ્યાએ આ વૈદ છે, સુરતની અંદર એટલા વૈદ્યો છે, બધા જ વૈદ્યોનું એક આપણે લિસ્ટ બનાવીને જો આપણા ગ્રુપની અંદર મૂકીશું ને તો પણ આપણો વેબિનાર સાંભળીને જે તે સ્થિતિની અંદર જે જગ્યા ઉપર, સુરતમાં તો અનેક વૈદ્યો આપણા નિર્માણ થયા છે અને નવાને નિર્માણ કરવાનું કાર્ય પણ અત્યારે ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મોરબીમાં આપણા કોરડિયા સાહેબ છે, અમદાવાદમાં આપણા ઠક્કર સાહેબ છે, ભાવનગર, તળાજા અને જેસરની અંદર પણ આપણા સરવૈયા 2 છે બેઠા છે. એટલે આવી બધી જગ્યા ઉપર તો છે જ, ઉના, દેલવાડા, બધી જ જગ્યાએ વૈદ્યો બેઠેલા. તો યોગ્ય માર્ગદર્શન ને હવે આપણે વૈદ્યોની બાજુમાં આપણા પડોશીને આવી કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને વૈદ્યો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને આપણે કરવી પડશે. કારણ કે દવા તો હું અહીં બતાવી દઈશ, સારવાર તો હું અહીંયા વાતો કરતો જ જઈશ કે આટલી આ વનસ્પતિ લ્યો તો સારું થાય, પણ ઘણી વખત ન પણ થાય ને નહીં થાય. આમાં કોઈને સંશય નહીં થાય, પણ આપણે કોકને બતાવ્યું હશે એને 100% સંશય થશે. અરે ઓલા વેબિનારમાં હાઈબ્રિડ હતું, આમ કીધું હતું, પણ એમાં કઈ નો પણ નથી થયું. એની પાછળ કઈક આપણી દ્રષ્ટિ જ્યાં ક્ષિતિજ ઉપર પહોંચે પછી આપણને પૃથ્વીને આકાશ એક દેખાય, એની આગળ શું છે એનો આપણને ખ્યાલ નથી. તેવી રીતે માણસનો એક સીમિત રાઉન્ડ છે, સીમિત રાઉન્ડની બહારનું દ્રશ્ય શું છે તો એને કોણ સમજાવી શકે? તો કે આપણા પરંપરાદિક અથવા તો આપણા વૈદ્યો. અને આ ક્રિયાને સારી રીતે આપણે સમાજની અંદર લઈ જશું તો જ. કેવળ આપણા વેબિનાર એટલે કેવળ વાતો કરીને પૂરું કરી દેવી કલાક, એના માટે નથી. વર્ષોના વર્ષો સુધી અને લોકો છે ઈ આ બાજુ વળે. મુખ્યત્વે આપણો મુખ્ય હેતુ જ એ છે. કારણ કે માણસને જો સુખી બનાવવો હોય, માણસની અંદરનું સ્વાસ્થ્યાનામ શાસ્ત્રનો રોગીણાનામ સ્વસ્થ છે. આપણો એક જે બહુ સરસનો વાત કરેલી છે, તો એ વાતને આપણે જો પરિપૂર્ણ કરવી હશે તો 2 પ્રકારના આપણા વેબિનારની અંદર જોઈએ તેમાં આપણે 2 પ્રકારના વધારે પડતા આપણા શ્રોતાઓ હોય છે. એક તો કે ભાઈ વનસ્પતિની ઓળખ. જ્યારે સાહેબનો વેબિનાર હોય, મિત્તલિયા સાહેબનો, તો ત્યાંથી આપણને વનસ્પતિની ઓળખ મળે છે. અને વૈદ્યોના વેબિનારની અંદરથી આપણને શું મળે છે તો કે વૈદ્યોના વેબિનારમાંથી આપણને સારવાર મળે છે, રોગ વિશેની માહિતી મળે છે. હવે આ માહિતી અત્યારે સાંભળવા વાળા તો આમાં 25 કે 30 હશે. બીજા લોકો કદાચ સાંભળતા હશે લિંક આવ્યા પછી, તો લિંક આવ્યા પછી સાંભળે ને ન પણ સાંભળતા હોય, અથવા તો ઘણા લોકોને ઇન્ટરેસ્ટ નહીં હોય. તો આજે આપણે આયુર્વેદને આગળ લઈ જવું હશે, આયુર્વેદિકની વાતો ને આગળ લઈ જવી હશે, એની ઓળખને જગ જાહેર લઈ જવી હશે. તો 5 જણાને ઓળખ વિશે વાતો કરશું અને 5 જણાને સારા વૈદ્યો પાસે જો આપણે પેશન્ટ્સ હોય એને પ્રિફર કરીશું અને એને સમજાવીશું કે ભાઈ તમને જે રોગ વિશે જ્યાંથી પણ માહિતી મળે, એવું નહીં કે અમારા ગિરનારી મંડળમાં, કોઈ પણ જગ્યાએથી આયુર્વેદની તમને સારી એવી એક ટ્રીટમેન્ટ મળી હોય અને તમને ન સમજાય તો તમે વૈદ્યના માર્ગદર્શન નીચે કરશો તો તમને સંપૂર્ણ એ સમજાશે. અને સમજાયા પછી તમે પ્રયોગ કરીશો તો તમને એમાં સફળતા મળશે. તો જ તમે આયુર્વેદિક બાજુ વળશો. ધર્મ અર્થ કામ મોક્ષાણામ શરીરમ સાધનમ યતઃ ક્ષતોસુ મૃત્યુ યસ્તનમ રક્ષણમ કર્મ વિપાકપિત. વૈદ્યનું કામ શું છે તો કે ધર્મ અર્થ કામ મોક્ષ શરીર અને સાધન, આ બધાની અંદરથી જે કઈ તત્વ દ્વારા ધર્મથી માણસને આગળ લઈ જાવ તો કેવી રીતે? તો કે ભાઈ ધર્મથી આગળ લઈ જવા માટે આપણા ધર્મની અંદર જેટલા ધર્મ પ્રમાણે ખોરાક મૂકેલા છે
ઉત્સવો પ્રમાણે જે ખોરાક મૂકેલો છે, આંબલની ઓળી, તો એવી જ રીતે આપણે નવરાત્રીના ઉપવાસ, એવી જ રીતે ઉતાસણીના દિવસે આ પ્રકારનો ખોરાક, આ એ બધું જ આપણને ધર્મની અંદર મૂક્યું. કામ એટલે જ્યારે અમુક પ્રકારના રોગોની અંદર વ્યક્તિને ભલામણ કરવામાં આવતી હોય છે કે આ રોગમાંથી મુક્ત થવા માટે તમે સંયમ નિયમનું પાલન કરજો અને સાત્વિક આહાર લેશો તો એમાંથી તમે મુક્ત થશો. તો આ બધી જ વસ્તુ શરીરના રક્ષણને કેવી રીતે કરવું એના માટેના ઉપચારો દાદીમાના વૈદ્યમાંથી પણ મળે છે, વૈદ્યો દ્વારા પણ મળે છે, પરેજી દ્વારા પણ મળે છે. આપણે ઋષિ મુનિ એમ કે પરેજી રાખો તો દવાની શું જરૂર છે, પણ દવા અલ્પ જોઈએ છે, લેવી તો પડે જ આજના કાળની અંદર. તો આ રીતે આપણે ખાસ કરીને ખરેટીના મૂળ વિશે વાત કરી, જેનાથી પાર્કિન્સન જેવા રોગમાં ફાયદો થતો હોય છે. ત્યારબાદ પક્ષઘાત, મન્યાસમ, ઘણાને આજે જ એક ભાઈનો મને મેસેજ આવ્યો, કર્ણનાદ એટલે કાનની અંદર એક પ્રકારનો અવાજ આવતો હોય છે. અને અર્ધિત વાયુ એટલે લખવાની અસર જે લોકોને થઈ હોય તેવા લોકોએ અડદ લેવાના, આસના, રાસના, અશ્વગંધા, પોચાના મૂળ, વડબોળના મૂળ, અરંડાનો કાઢો બનાવીને એમાં હિંગનો ક્યારે બી ઉપયોગ કરવો હોય તો કા તળી નાખવી એટલે હોતળી નાખવી અને કા શેકીનો ઉપયોગ કરવો. એ જ હિંગ વાયુનો પ્રકોપ પણ કરી શકે છે અને એ જ હિંગ વાયુનો નાશ પણ કરી શકે છે. તો અડદ, વડબોળ, પોચાના મૂળ, લઘુ રોહિત ઘાસ, રાસના, અશ્વગંધા અને એરંડાનો કાઢો હિંગ અને સિંધવ નાખીને સવારે જો પીવામાં આવે, આ પણ એક ઇમરજન્સી સારવાર છે, સમજી લેજો બરાબર. તો પક્ષઘાત, મન્યાસમ, કર્ણનાદ, અર્ધિત વાયુ, મોઢાનો લકવો, મન્યાસમ એટલે પકડાઈ ગયેલું શરીર, જલાઈ ગયેલું શરીર, આ બધાની અંદર 7 જ દિવસની અંદર પરિણામ પ્રાપ્ત થતું એવા સ્વાનુભૂત અને આપણા ઋષિ મુનિઓએ આપેલા પ્રયોગની આજે આપણે વાતો કરી રહ્યા છીએ. આવી જ રીતે પક્ષઘાત ઉપરના ઘણા બધા પ્રયોગો આપણને આપેલા છે. તો રાડના ચૂર્ણનું નલિકા યંત્ર વડે તેલ કાઢી અને એની ખાલી મર્દન કરવામાં આવે તો પણ પક્ષઘાતની વાયુનો નાશ થતો હોય છે. સૂંઠનું ચૂર્ણ બહુ સરસ એક આ પ્રયોગ છે, પણ દેશ, કાળ, ઋતુ અને વૈદ, અનુભવી વૈદ અથવા તો પોતાને સારો એવો એક્સપિરિયન્સ હોય તો મારે એવો આગ્રહ નથી હો, પાછું એવું ન થાય કે વૈદોનો પક્ષ લે છે. પણ સૂંઠનું ચૂર્ણ 250 ગ્રામ ઘીની અંદર હતું એટલા માટે આવે કે હવે ભાવ નહીં વધ્યો. 250 ગ્રામ લસણ, દીપકભાઈ ને ટોકિંગ કરું છું કે 250 ગ્રામ લસણ ને 250 ગ્રામ સૂંઠ અને 250 ગ્રામ ઘીની અંદર બરાબર પોતળી તૈયાર કરી અને માણસના બલાબલ પ્રમાણે એની અંદરથી એક ચમચી જો આપવામાં આવે તો પેરાલિસિસ સ્ટ્રોક, અનુસ્કંપ એટલે પકડાઈ ગયેલી બોચી, કટિભંગ એટલે કમરનો દર્દ, બાહુ પીડા એટલે બે બાજુના હાથની અંદર કોણીથી લઈ, મસલ્સથી લઈ અને સર્વાઇકલના જોઈન્ટ સુધી દુખાવો થતો એ અને તમામ પ્રકારના વાયુનો રોગ સત્વરે કરે. તો લસણ, સૂંઠ અને ઘી છે એ હંમેશા તમામ જે તીક્ષ્ણ મનુષ્ય જેટલી વનસ્પતિઓ છે એનું મારણ એટલે ઘી છે. વિષારી વનસ્પતિઓનું મારણ પણ ઘી જ છે. વિષમ જ્વર અથવા તો આપણે જે સ્થાવર જંગમ અગધ તંત્રની વાતો કરી એમાંની કોઈ પણ વસ્તુનું વિષ હોય તો એનું મુખ્યત્વે એને કંટ્રોલ કરવા વાળું. અને કોઈ પણ વનસ્પતિ વિશે ઘણી વખત આપણે વાંચતા હોય કે ફલાણી વનસ્પતિ છે ને એ તીક્ષ્ણ છે, ગરમ છે. સૂર્યનો તાપ છે તો સૂર્યના તાપ 45-45 ડિગ્રીએ પહોંચે તો આપણા ખેતરની અંદર ચારના કુડા પડેલા હોય, સૂકું ઘાસ પડેલું હોય, ઘરમાં ઘણી બધી વસ્તુ એવી પડેલી હોય, એમાં તો છાંયો હોય, પણ ખેતરમાં ખુલ્લા મેદાનની અંદર પડેલી વસ્તુમાં આગ નથી લાગી જતી, કારણ કે એ ચોમેર પ્રસરેલી ગરમી છે. એવી જ રીતે વનસ્પતિની પણ જે તીક્ષ્ણ અને વધારે પડતી ગરમ પ્રકૃતિની જેટલી દવાઓ છે એનું મારણ એટલે ઘી છે. જેમ પેલી અગ્નિને જો તમારે પ્રગટ કરવી હોય તો બિલોરી કાચ લઈને ટપકું પાડો તો એમાંથી આગ ઉત્પન્ન થઈ શકે છે. એટલે એવી જે તીક્ષ્ણ વનસ્પતિઓ એના જેટલી નથી.
એક વખત બહુ સરસ એક વૈદ્ય વાત કરી હતી કે ઝૂંપડી ઉપર ગરમ ગરમ ઉકળતું પાણી નાખીએ તો ઝૂંપડીમાં આગ ન લાગે, પણ સાવધાન. આપણે સાવધાન એટલા માટે રહેવાનું છે કે શરીરની કઈ પ્રક્રિયામાં કયું ક્યાં શું થઈ રહ્યું. હવે જેમને અલ્સર હોય, જેમને રક્તપિત્ત હોય, સગર્ભા એટલે પ્રેગ્નેન્ટ હોય, આવા બહેનોને લસણ ન ખાવું. આપણે તે દિવસે વાત કરી હતી. રક્તપિત્ત થયેલું હોય, ઉજાગરા હોય, વધારે પડતું કૃષ શરીર થયું હોય, તો એવા લોકોએ ખાસ કાળજી લેવી. દૂધ અને ગોળ સાથે ન ખાઈ શકાય. તો આનો પ્રયોગ કરતી વખતે પણ આપણી પાસે આ વસ્તુનું સેવન કરવાથી બીજા કયા પોઈન્ટ ઉપર શું ઇફેક્ટ આવે એનું જ્ઞાન એટલે વય. એને પૂછવા પાછળનો મુખ્ય હેતુ આ જ હોય છે. તો આવી રીતે આપણે લસણ 250 ગ્રામ સૂંઠ અને 250 ગ્રામ ઘી, આ ત્રણનું સેવન બલાબલ જોઈને આપવાનું કહ્યું છે. દેશકાળ અને ઋતુ. ઠંડીના વાતાવરણમાં વ્યવસ્થિત રીતે એકાદ ચમચી લઈ શકાય. બહુ ગરમીનું પ્રમાણ હોય તો 250 ગ્રામની જગ્યાએ 350 ગ્રામ ઘી લઈ અને એમાંથી અડધી ચમચી લઈ શકાય. અને બરોબર મંદાગ્નિનો સમય એટલે ચોમાસું હોય તો બને ત્યાં સુધી આ પ્રયોગ ન કરવો. ચોમાસું પૂરું થાય અને પાછો શિયાળો આવે ત્યારે કરવો. છતાં પણ વધારે પડતી તકલીફ હોય અને પ્રયોગ કરવો જ હોય તો માત્રા ખૂબ જ ઓછી લેવી અને સંપૂર્ણપણે ઘી એમાં નાખીને મિક્સ કરીને કાઢી લીધા પછી પણ એમાં 5 ટીપા ઘી ઉમેરવું. પેટ સાફ રાખવું. મંદાગ્નિ, જઠરાગ્નિ વધે એવા પ્રયત્ન કરવા માટે બીજી દવાઓ વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે લઈ અને આનું સેવન કરવામાં આવે તો પેરાલિસિસ સ્ટ્રોક, અનુસ્તંભ એટલે જકડાયેલી બોચી, કટિભંગ એટલે કમર, બાહુ પીડા એટલે હાથનો દુખાવો અને તમામ પ્રકારના વાત રોગનો નાશ કરવાની તાકાત આપણા લસણની અંદર છે. તેવી જ રીતે અડદના લોટના વડા બનાવવાના ઘીમાં અથવા તલના તેલમાં. અડદના લોટના વડા આપણે ઘણા બધા લોકો પેલા આપણે દહીં વડા બનાવતા હોય ને એમ અડદના વડા બનાવે, પછી એને પાણીમાં નાખી દે, પછી એને ચીપટા કરીને એમાં ઉપર દહીં અને મસાલો, એ આપણે પાકશાસ્ત્રની અંદર મારો એક આવી ગયેલું છે. તો અડદના લોટના એવા વડા બનાવવાના અને એને માખણ સાથે ખવડાવી અને ઉપર 10 મૂળનો ઉપરના તમામ પ્રકારના રોગોમાં બહુ સરસ કલ્ક એટલે લીલા લસણનો કલ્ક એટલે ચટણી જેવું બનાવી અને એમાં તલના તેલને મેળવી, ગરમ ગરમ તે તલનું તેલ મેળવી અને ખોરાકની સાથે એનું સેવન કરવામાં આવે તો પણ સરસ મજાના વાયુના રોગોમાં આપણને પરિણામ મળતું હોય. ત્રિફલા, કડવા લીમડાની લીંબોળીઓ, અરડુસી, કટુપટોલ, આ બધાનો કાઢો બનાવી અને એનું સેવન કરવામાં આવે તો મોઢાના લકવા, અત્યારે બેલ્સ પાલ્સી જેને કહેવામાં આવે, કાનની અંદર અવાજ આવવાથી ઉત્પન્ન થતો આ અર્ધિત વાયુ નામનો વાયુ જે છે મોના લકવાને ઉત્પન્ન કરનાર છે, આની અસર થઈ હોય તો સરસ મજાના ત્રિફલા, કડવો લીમડો અથવા લીંબોળીઓ, અરડુસી, કટુપટોલ એટલે કડવા પંદોડા, આનો કાઢો કરી અને જો સેવન કરવામાં આવે તો અર્ધિત વાયુમાં પણ આપણને બહુ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. લસણને શરીરના રોગોમાં ખૂબ લીધેલું છે અને તે દિવસે આપણને દીપકભાઈએ પણ બહુ સરસ સમજાવ્યું છે. છતાં એમાં જે થોડું ઘણું બાકી રહી ગયેલું હોય તેને અહીંયા આપણે લસુનાદિવતી વિશે વાતો કદાચ આગળના વેબિનારમાં થઈ હશે, પણ એ ટાઈપનું જ 4 તોલા કિંવા 2 તોલા એટલે કે 4, એની અંદર હિંગ, જીરું, સિંધવ અને સંચળ, ચારેય વસ્તુ અને લસણ, આ પાંચેય વસ્તુ આપણા ઘરમાં જ હોય છે. 20 ગ્રામ લસણની અંદર એનો રસ કાઢી નાખવાનો, 20 ગ્રામ જેટલો, તેમાંથી રસ નીકળ્યો અને એમાં અત્યારે તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે હજી લીલું લસણ મળે. તો મૂળ સહિત 5 રસ એની અંદર સમાયેલા છે. મૂળના ગુણ, પાંદડાના ગુણ, ઉપરના છિલકાના ગુણ અને કડીના ગુણ. આ 4 તોલા લસણમાંથી એટલે તો 2 તોલા 20 ગ્રામ લસણના રસની અંદર શેકેલી હિંગ, જીરું, સિંધાલું મીઠું અને સંચળ, આ સંભાગ એટલે આ બધા જ 20 ગ્રામની અંદર 1 ગ્રામ એનું નાખીને આનું દિવસમાં 4 વખત જો સેવન કરવામાં આવે, અઢી ગ્રામ કે 5 ગ્રામ અથવા તો 3 દિવસ સુધી 5 ગ્રામનું અઢી ગ્રામનું સેવન કરવામાં આવે તો
પ્રયોગ ઇમરજન્સીમાં કરી શકાય. ઘરની અંદર બધા તત્વો હોય છે, ન હોય તો વચકાવી દેવા. એટલે આ રીતે એનું સેવન કરવામાં આવે તો વાયુનો નાશ કરે છે. અને સાથે સાથે ત્રિકટુ એક માત્ર જો આની સાથે યથાશક્તિ પ્રમાણે લેવામાં આવે અને અનુપાન તરીકે ઉપર એરંડમૂળનો કાઢો પીવામાં આવે તો પણ સામાન્ય રીતે વાતરોગ, અર્ધિત વાયુ, અપતંત્રક વાત, એકાંગ વાત, સર્વાંગે વાત, પુરુષમ, સાયટિકા એટલે ગ્રધરથી, કોઈ પણ પ્રકારના શૂળ, કૃમિ, કટિરોગ, આ બધા જ અને પેટની અંદરના વાયુ જે આપણે અત્યારે પ્રકરણની અંદર જઈ રહ્યા છીએ, તમામ પ્રકારના વાયુનો નાશ કરવાની શક્તિ આપણા સરસ મજાના આ લક્ષણના પ્રયોગની અંદર છે. તો આમાંથી જેટલું યાદ રહે અથવા લખવું હોય તો લખવું, ન સમજાય તો વૈદ્યોને પૂછવું, અને એવો મોકો ન મળે તો વેબિનારને લિંક આવ્યા પછી સાંભળી અને એમાંથી પોતાની યાદદાસ્ત પ્રમાણે એનો એક લેખ લખી અને સંપૂર્ણપણે સમજણપૂર્વક બને ત્યાં સુધી વૈદ્યોના માર્ગદર્શન નીચે આપણે પ્રયોગ કરતા રહીશું. હજુ તો આપણું આ પ્રકરણ ખૂબ જ લાંબુ ચાલશે, પણ દર વખતે કંઈક ને કંઈક નવું મળતું રહે એ રીતે આપવાનો પ્રયત્ન કરી. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે 5 પ્રકારના વાયુ, ઉદાન, પ્રાણ, સમાન, વ્યાન અને અપાન અને એના વાયુ રોગોની સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી. આજે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો 50મો વેબિનાર છે, ગોલ્ડન જ્યુબિલી છે. એટલે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને અભિનંદન. અને આ રીતના વેબિનારમાં ઘણી બધી અમૂલ્ય માહિતી આપણને પીરસતા રહે છે. તો પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ સો મચ. ગોલ્ડન જ્યુબિલી 50મો વેબિનાર. હવે સાહેબ ગોલ્ડન જ્યુબિલીમાં 100 વર્ષ ભગવાન તમને સતાયુ દીર્ઘાયુ આપે એવી અમે બેનો તરીકે ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ આભાર બેન. હવે ઠક્કર સાહેબને વિનંતી કે તે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. બહુ સારી રીતે પુરોહિત સાહેબે પેટના રોગોની ફેક્ટરી પેટ અને એમાં વાયુ કરતા આજે બહુ વિસ્તારથી એમને માહિતી આપી. અને સાથે મિત્તલિયા સાહેબે એક આનંદના સમાચાર કે આજે એમને અર્ધ સદી પૂર્ણ કરી 50 વેબિનાર આપ્યા. તે બદલ પુરોહિત સાહેબને હૃદયથી ધન્યવાદ. સાથે એમને 2-3 વાર બહુ સરસ વાત કરી. વર્તમાન સમયમાં રોગો જે રીતે એક સમાજમાં આપણે જોઈએ છે અને લાક્ષણિક રીતે ઘણું બધું આપણે સમજી શકીએ છીએ. તો ઘરેલું ઉપચારો એમણે જે બતાવ્યા એ હાથ વગા રાખી આપણે પ્રયત્ન કરવો જોઈએ, પણ સાથે વિવેક બુદ્ધિ રાખીને એની ગંભીરતા અને એ જોઈ અને નિર્ણય કરવો જોઈએ. બાકી બહુ સારી રીતે આજે એમને વિસ્તારથી આપણને જે માહિતી આપી છે એ બદલ પુનઃ ધન્યવાદ આપી અને આભાર માની વિરમું છું. જય ધન્વંતરી. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ સો મચ. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ.
सबसे पहले बधाई देता हूँ गुरुदेव को। 50 एपिसोड्स पूरे हुए, बहुत ही बड़ी बात है। और सच में ये एक ऐसा तप है जो वर्षों से चला आ रहा है, जिसकी परछाई यहाँ पे दिख रही है। आज के वेबिनार के बारे में बात करूं तो अद्भुत, बिल्कुल मंत्रमुग्ध कर देने वाला, और सभी लोग उसी तरीके से सुन रहे थे। और ऐसा लग रहा था कि इसके साथ साथ जो आयुर्वेद की बात हो रही है वो तो थी ही, इसके साथ साथ नीति शतक भी हम सुन रहे थे कि किस तरीके से इसका प्रयोग करना है और क्या ध्यान रखना चाहिए, क्या नहीं रखना चाहिए। तो बहुत बहुत धन्यवाद सर। इसी तरीके से हम लोग आकांक्षी हैं कि हमेशा सुनते रहें। बहुत बहुत धन्यवाद। થેન્ક યુ. આભાર આભાર. સરસ સરસ. આભાર ડૉક્ટર પુરોહિત સાહેબનો, અને આભાર ઠક્કર સાહેબ, આભાર ત્રિપાઠી સાહેબ. સરસ.